તો આ તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બ્રિજ નીચે વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે વર્ટિકલ ગાર્ડન બનશે. હેલ્મેટ બ્રિજ પકવાન બ્રિજ નીચે આ ગાર્ડન બનશે તેવી માહિતી સામે આવી છે. સ્ટેડિયમ બ્રિજ પર પણ વર્ટિકલ ગાર્ડન બનશે. તો પિલર પર ક્લેમ્પ લગાવી કુંડામાં છોડ લગાવવામાં આવશે. નવતર પ્રયોગ કરવા માટે જઈ રહ્યા છે. ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા, વિવિધ ગાર્ડનો બનાવવામાં આવ્યા. હવે જે રીતે સ્પેસનો ઉપયોગ મેક્સિમમ કઈ રીતે થાય એ માટે જે બ્રિજીસ આવેલા છે અમદાવાદ મહાનગરપાલિકામાં, તેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલ હેલ્મેટ બ્રિજ, પકવાન બ્રિજ અને સ્ટેડિયમ બ્રિજ આગળ આ 3 પ્રકારના વર્ટિકલ ગાર્ડન બનાવવાનું આયોજન છે. જે પણ બ્રિજના પિલર હોય તેના ઉપર કુંડાને ઉછેરવામાં આવશે અને પરિણામે ત્યાં આગળ જે છોડ છે કે જે નાના છોડ ત્યાં આગળ રહી શકે એવા પ્રકારના એક વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે. પરિણામે 4 રસ્તા પરથી જે વાહનો ઉભા રહેતા હોય એનો એક કાર્બન ડાયોક્સાઇડ પણ એબ્ઝોર્બ કરશે, સાથે સાથે ત્યાં ઓક્સિજન પણ મુક્ત કરશે અને શહેરના બ્યુટિફિકેશનમાં પણ વધારો કરશે. અમદાવાદ મહાનગરપાલિકામાં એક નવતર પ્રયોગ કરવા માટે જઈ રહ્યા છે. ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા, વિવિધ ગાર્ડન બનાવવામાં